સિહોર તાલુકાના ટાણા ગામનું શમશાન ખરેખર મોક્ષધામ એટલે મોક્ષ પામનાર લોકો માટેનું ખૂબ જ ઉપયોગી અને સારું રળિયામણું એક જોવા મળ્યું હતું. માણસ તેના જીવનમાં અનેક પડાવોમાંથી પસાર થાય છે અને અંતિમ પડાવ એટલે શમશાન. શમશાનનું નામ આવે એટલે લોકોમાં એક ચોક્કસ દ્રશ્ય તરી આવે. ભય, અસ્વચ્છતા, અવ્યવસ્થા આ તમામ બાબતો શમશાન સાથે થોડા ઘણા પ્રમાણમાં જોડવામાં આવતી હોય છે. પરંતુ આ માન્યતા સિહોર તાલુકાના ટાણા ગામના લોકોએ બદલી નાખી છે. ટાણામાં આવેલ શમશાનને ખરા અર્થમાં મોક્ષધામ તરીકે વિકસાવ્યો છે. મોક્ષધામમાં જતાની સાથે સુંદર મજાનો ગેટ, આખાય પરિસરમાં બ્લોક, સુંદર મજાના વૃક્ષો, પાર્કિંગ વ્યવસ્થા, શમશાન ગૃહમાં પણ પૂર્ણ સ્વચ્છતા, ઠંડા પાણીની વ્યવસ્થા, ઓફિસ રૂમ, લાકડાઓ માટેની અલગ રૂમ, ગૃહની બાજુમાં જ બનાવેલ સત્સંગ હોલ, ઠંડીની ઋતુમાં નહાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓ ટાણાના મોક્ષધામમાં મળી રહે છે. સમિતિ ટ્રસ્ટને થઈ ગયું. પરિસર છે અને આટલી સરસ રીતે વ્યવસ્થા થાય છે. આપણે દાદા જોતા હોઈએ કે કોઈ પણ ગામનું સ્મશાન છે એ ત્યાંની સ્વચ્છતાનો અભાવ હોય છે અને સારી રીતે જાળવણી નથી થતી. તો તમારા ગામમાં આ સારી રીતે આવી રીતે વ્યવસ્થા ઊભું કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો દાદા? એ વિચાર તો અહીંયા એવી જ પરિસ્થિતિ હતી અને એટલી જ ખરાબી હતી, પણ પરમાત્માને કાંઈ પાછળ ઈચ્છા હશે અને એક અમારા ગામના વડીલ છે ખોડાભાઈ દિયાળભાઈ પટેલ,
એમની પ્રેરણાથી આખી ટીમ તૈયાર થયેલી છે અને છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે. અમારું લક્ષ્ય છે એ સ્વચ્છતા રાખવી, લાકડાની પૂરતી વ્યવસ્થા રાખવી, મૃતાત્માના કલ્યાણ અર્થે સત્કર્મો કરવા, જેવા કે સત્યનારાયણ ભગવાનની કથા કરવી, ગાયત્રી પાઠ કરવો, રામ દરબાર કરવો, હનુમાન ચાલીસા કરવા, બહેનોના કીર્તન કરવા. આ બધું ફક્ત ને ફક્ત મૃતાત્માના કલ્યાણ અર્થે અમે આ કરીએ છીએ. અને જે કાંઈ આ સ્વચ્છતા લાકડાનો મૃતાત્માને બાળવા એ તો અમારા રૂટિન કામમાં આવે છે, પણ અમારું મેન લક્ષ્ય છે ને કે જે મૃતાત્માના અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે એમાં ઘણા મૃતાત્માઓ એવા હોય છે કે જિંદગી પર્યંત કંઈ પણ જે કરવું ઘટે કરી એકતા ન હોય અને ખાલી જિંદગી બરબાદ કરીને છેલ્લે શમશાનને સૂલે સડી જતા હોય છે. એમને પરમાત્મા કલ્યાણ અર્થે સદગતિ આપે, શાંતિ આપે, એ અર્થે આવા અમે કાંઈક સત્કર્મો અહીંયા કરીએ છીએ અને એ અમારી હૃદયની ભાવનાથી કરીએ છીએ. સમજી ગયા આખી વાત? મસાણ હતું, મોક્ષધામ નહોતું. મોક્ષધામ તો બનાવવું પડે, એમનામ ન બને. આ તમે બધું જોઈ શકો છો કે અત્યારે મોક્ષધામ ખરા અર્થમાં આપણે કહી શકીએ, બરાબર. પણ જો મોટું ગામ છે, મૃતાત્મા અહીંયા જે આવતા હોય ને એની અમને આ સ્થળ ઉપર એવી કુદરતી પરમાત્માની કૃપાથી એવી ભાવના જ થાય કે આ માણસ છે એ જિંદગીમાં કંઈ કરી શક્યો નથી. જો ગરુડ પુરાણનો ઉલ્લેખ છે કે જે કાંઈ કરી ન શક્યો હોય અને હાય હોયમાં અથવા અબુધાયમાં જિંદગી પસાર કરી હોય એ છેલ્લે મૃત્યુ પામે ત્યારે એ અવગતિમાં વયો જતો હોય છે, પ્રેતયોનીમાં વયો જતો હોય છે. એના કલ્યાણ માથે અમે ગામને સહકારમાં લઈને 2 વર્ષ થયા શ્રીમદ ભાગવત કથા બેહારેલી ફક્ત મૃતાત્માના કલ્યાણ અર્થે. આ જગ્યા ઉપર આ જગ્યા સામે હનુમાનજી મંદિરે આ સમાધિ આશ્રમ છે ત્યાં, અને હનુમાનજી મંદિરે બરોબર અહીંયા જમણવાર, ત્યાં કથા. પણ અહીંયા અમારા બધા બહેનો ભાઈઓ જમતાય છે, જમતાય છે. જમવાનું અહીંયા સ્મશાનમાં જ જમવાનું રાખે, બરાબર. નહીં એટલે બધું અહીં નહીં, શમશાન અહીંયા આજે આપણો સમાધિ આશ્રમ છે ને એમાં ભરચક થઈ જાય એટલે સંખ્યા વધે તો એ બહેનો હોય, ભાઈઓ હોય, એ અહીંયા બધે બેસી જતા અને જમતા. મોટી વાત છે. તો ગામ લોકોનો આમાં કેવી રીતે સહકાર મળી રહ્યો છે? ગામ લોકોનો પૂરતો સહકાર છે અને ગામના સહકાર વગર કોઈ પણ કાર્ય સફળ થાય નહીં. જે આપણે સહકારની જરૂરિયાત હોય એ ગામના લોકો તરફથી આપણને સપોર્ટ મળે જ છે અને એના સહકારથી આ બધા કાર્યો થતા હોય છે, બરાબર. પણ મેન શું છે કે જે ભૂમિ આ અપવિત્ર કહેવાતી, મસાણ કહેવાતું, માણસો અહીંયા નીકળે તોય પીવે. તમને એ વાત કરું કે અમારા બહેનો અહીંયા આમથી નીકળતા હોય, શમશાનની સામે ન જોવે, સાડીનો આડો છોડો રાખીને મોઢું ત્રાસો કરીને વયા જતા હોય. શું કામ? આ મહણીઓ છે. એને એ જ બહેનો કોઈ પણ સંકોચ વગર, કોઈ પણ ભય વગર, તમારી નજરે તમે જોયો ને કેટલા ભાવથી કીર્તન કરે છે. અને એ કીર્તનનો મહિમા એ છે કે દર 11 સુદ હોય કે વધ હોય, દર 11 4 થી 6 2 કલાક અમારા બહેનો તમે જોયા ને 1.5 સંખ્યામાં હતા, બરાબર. પછી 5 ગજ વધઘટ થતું હોય, 2 કલાક એ કીર્તન કરે. અને કીર્તન છે એ ફક્ત હરિ અને હરના જ હોય અહીંયા, બીજાના નહીં. તો હર તો અહીંયા બેઠેલા જ છે, શમશાનમાં મહાદેવ તો છે જ તે, બરાબર. આ કીર્તનથી હરિ આવતા હોય, હરિહરનું મિલનય થતું હોય. અને એ કીર્તનનો અમારો મહિમા છે, અમારું જે લક્ષ્ય છે એ થોડીક વાત કરું. અમારા બધા બહેનોને મેં કીધેલું છે ભાવથી 2 કલાક કીર્તન કરો. કીર્તન પૂરા થાય ત્યારે એ લોકો 2 મિનિટ મૌન પાળતા હોય, છેલ્લે ગાયત્રી મંત્ર બોલતા હોય, પછી પરમાત્માને પ્રાર્થના કરતા હોય કે હે પરમાત્મા, અમારી મદમતી અનુસાર અમે 2 કલાક તમારા નામના કીર્તન કર્યા. એ કીર્તનનું જે પુષ્પ છે એ તમારા શરણે અમે અર્પિત કરીએ છીએ અને એના ફળ સ્વરૂપે તમે જો અમને કાંઈ આપતા હો તો અમારા તમામ મૃતાત્માનું કલ્યાણ થાય. કોઈ પણ રાજકારણ નહીં, બરાબર. કારણ કે આ પ્રવૃત્તિ એવી છે કે અહીંયા જ્ઞાતિ વાત રાજકારણી ન ચાલે. અમે આ ગેટમાં પ્રવેશ કર્યો ત્યારથી અમારું એક મેઇન લક્ષ્ય છે કે જે મૃતાત્મા આવ્યા ગમે જ્ઞાતિના, સ્ત્રી કે પુરુષ, એ અમારા છે. આ ભાવના છે અમારી, હૃદયથી અમારા છે.
અહીંયા એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે પછી અમે અમારી રીતે બધું સાફસૂફ કરતા હોઈએ. પણ જે પરિવારના અહીંયા અગ્નિ સંસ્કાર માટે બેન કે ભાઈને લાવ્યા તો એના અસ્થિ લોકો લઈ જતા હોય છે. આપણામાં રિવાજ હોય હિન્દુમાં, બરાબર, અને યોગ્ય સ્થળે એ પધરાવતા હોય. પણ એ મૃતાત્મા અમારા છે એ ભાવનાથી અમે પણ અસ્થિ લઈએ છીએ. અને એ તમને બધું વિગતવાર હું દેખાડી દઉં, મારા રજિસ્ટરો દેખાડી દઉં. અને એ અસ્થિ દર 6 મહિને અમે એક વખત ગંગાજી પધરાવા ગયા હતા. બાકી તો અમે નકળંગ મહાદેવે જઈએ છીએ અને ત્યાં અસ્થિ છે એ અમારા હૃદયના ઊંડાણથી પૂરી ભાવનાથી પરમાત્માને પ્રાર્થના કરીને અમે દરિયામાં વિસર્જન કરીએ છીએ. આ શું છે? સુખડ સુખડ પવિત્ર લાકડું આ છે સંદન. સંદન છે પવિત્ર ગણાય એસટી માટે. અત્યારે વસ્તુ ના ના એ બહુ હોય આ જે વાડી હોય ને એ જે કાપતા હોય આ અસ્થિ છે. આની અંદર ચિઠ્ઠી હોય અને એ ચિઠ્ઠીમાં મૃતાત્માનું અટક અને જ્ઞાતિ સાથે નામ હોય, મૃત્યુ તારીખ હોય, તિથિ હોય, વાર હોય, આ ચિઠ્ઠીમાં હોય, બરોબર. અને એ જે મૃત્યુ થયું હોય ને એને જે લાકડા કહે એ અહીંયા નોંધ થાય આ રજિસ્ટરમાં. થાય ને એ એમાં એને અટક આવી જાય, જ્ઞાતિ આવી જાય, કઈ તારીખે મૃત્યુ થયું, કયો વાર હતો, કઈ તિથિ હતી, કયું વર્ષ હતું, આ આખું અહીંયા નોંધાઈ જાય. બીજું, જે અસ્થિ અમે વિસર્જન કરવા જઈએ, જો આ વિસર્જન કર્યું ને જો આ છેલ્લે વિસર્જન કરી આવે ને એ આખું અહીંયા લખેલું હોય. ક્રમ નંબર 218 થી ક્રમ નંબર 227 કુલ મૃતાત્મા 28ના અસ્થિ સંવત 2079 ચૈત્ર વદી નોમને શુક્રવાર તારીખ 14/4/2023ના રોજ કોળિયાક નકળંગ મહાદેવના સાનિધ્યમાં દરિયાદેવને વિસર્જન કર્યા. હસ્તક ગોવિંદભાઈ તથા મનજીભાઈ તથા રામભાઈ તથા દુલાભાઈ પ્રેમજીભાઈ તથા બોથાભાઈ આ જે હારી આવ્યા ને એના નામ લખ્યા હોય. હવે એ જે અસ્થિ વિસર્જન કરી આવે ને ત્યાં લાલ લીટી લાગી જાય. જો આ લાલ લીટી લાગી ગઈ. હવે લાલ લીટી લાગ્યા પછી 228માં ક્રમથી આ અસ્થિ બધા બાકી. જો આ બધા બાકી. હવે એ બધા છે ને હવે પાછા ચૈત્ર મહિનામાં વિસર્જન કરવા જાવ ને ત્યારે આ બધી નોંધ પાછી થઈ જાય. આ પહેલેથી આ પ્રમાણે ક્રમ આવ્યો આવે.